હાય ગાઈઝ, આજે હું તમને આ દેખાતી સરસ મજાની અલગ અલગ ટાઈપની બે કૂકીઝ બતાવીશ. એ એક છે બટર કૂકીઝ છે અને એક ચોકો ચિપ્સવાળી. એક જ બેટરની અંદરથી આપણે આ બંને તૈયાર કરીશું. તો એમના માટે સૌથી પહેલાં તો એક વાસણની અંદર બસ ઘરમાં જ જે રહેલું માખણ છે, આપણે ઘરે જે માખણ બનાવતા હોઈએ છીએ એ અડધું બાઉલ ભરી અને માખણ લીધું છે. કોઈ પણ તમે બાઉલ સેટ કરી અને એક સરખા માપથી તમે કરશો એટલે પરફેક્ટ તૈયાર થશે. હવે એ જ અડધું બાઉલ ભરી અને સાકરનો પાવડર લીધો છે અને હવે એમની અંદર અડધી ચમચી જેટલું આપણે વેનીલા એસેન્સ છે એ એડ કરી દઈશું. અને તમે જો વેનીલા એસેન્સ એડ કરવા ન માંગતા હો તો એની જગ્યાએ તમે નેચરલ ફ્લેવર માટે થઈ અને એલચી પાવડરનો પણ ઉપયોગ બિલકુલ કરી શકો છો. અને બસ આ રીતે ફોકની મદદથી અથવા તો હેન્ડ બીટરની મદદથી આ રીતે આપણે 5 મિનિટ માટે કરી લેવાનું છે. જેથી કરીને શું થશે, એકદમ ફ્લફી આ રીતનું આપણું સાકર અને માખણનું મિશ્રણ છે એકદમ ફૂલી અને આ રીતે ક્રીમી ટેક્સચરવાળું થઈ જશે. અને આપણે આમને જોઈએ આ રીતે ઉલટું કરી આપણું વાસણને જોઈ લઈએ કે એ પડતું નથી એટલે પરફેક્ટ થઈ ગયું છે. તો આ રીતે આપણે 5 મિનિટની મહેનત કરી લેશું. અને આપણે આમની અંદર શું છે કે આપણે કોઈ બેકિંગ પાવડર કે બેકિંગ સોડા કશું જ ઉપયોગમાં નહીં લઈએ. અને એમ છતાં પણ એકદમ હું તમને બતાવીશ કે કેવી આપણી કૂકીઝ છે એ બની અને રેડી થશે. અને હવે લીધો છે મેંદો અને એ એક બાઉલ ભરી અને મેંદો લીધો છે. એમાંથી આપણે થોડો થોડો એડ કરતા જશું અને આપણે ચાળીને લેશું. અને 1 ચમચી કોર્ન સ્ટાર્ચ એડ કર્યો છે. તમે કોર્ન ફ્લોર પણ ઉપયોગમાં લઈ શકો છો. અને હવે એમાંથી અડધો લોટ એડ કરી દેવાનો છે અને ત્યારબાદ આપણે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું. બીટર અથવા તો ફોકની મદદથી આ રીતે કરી શકીએ છીએ અને ધીમે ધીમે થોડું કરીશું કાળજીપૂર્વક, કારણ કે લોટ છે એ પડે એટલે શું થાય કે ઉડતો હોય છે. તો પહેલાં આ રીતે આપણે કરી લેવાનું છે, હળવું હળવું એવું મિશ્રણ મિક્સ કરી અને ત્યારબાદ આપણી પાસે રહેલો બધો જ લોટ છે એમની અંદર એડ કરી દેવાનો છે. અને આ એડ કર્યા બાદ આપણે કોઈ બેકિંગ પાવડર કે બેકિંગ સોડા ઉપયોગમાં નથી લેવાના, મેં તમને કીધું એ મુજબ. તો આપણે શું કરીશું, તો જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ આ રીતે જે આપણે બીટરથી કર્યું છે એ જ બીટરથી આપણે 5 મિનિટ કરશું. અને જો ઇલેક્ટ્રિક બીટર હોય તમારી પાસે તો બસ માત્ર 2 થી 3 મિનિટ માટે આ કરી લેશો. એટલે શું થશે કે એકદમ આ મિશ્રણ છે ને પોલું થઈ જશે. ટૂંકમાં એમની અંદર એર ભળી જશે અને એ જ એરના કારણે આપણી કૂકીઝ છે એકદમ જ જાળીદાર તૈયાર થશે. બિલકુલ તો કોઈ કલ્પના પણ નહીં કરી શકે કે આપણે આમની અંદર કોઈ પણ જાતના બેકિંગ સોડા કે બેકિંગ પાવડર વગર આપણે તૈયાર કરી છે. બસ હવે 2 થી 3 મિનિટની મહેનત બાદ આપણી આ બેટર છે એ રેડી થઈ ગયું છે. તો આપણે એમને ભેગું કરી લઈએ. અને હવે આપણે એમને અલગ શેપમાં કરવું હોય તો તમારી પાસે જો આ રીતની નોઝલ હોય તો જે આપણે કેકમાં ને એમાં ઉપયોગમાં લેતા હોય ક્રીમ માટે થઈ, અને જો એ હોય તો તમે એ ઉપયોગમાં લઈ શકો છો. અથવા તો તમે હાથની મદદથી જે રીતે આપણે કૂકીઝ બધી જ રેડી કરતા હોઈએ છીએ એ રીતે પણ કરી શકાય છે. તો બસ આ રીતે આપણે આમને પાઇપિંગ બેગની અંદર ફિલ કરી દેવાનું છે. અને બધું બેટર છે એમની અંદર આવી ગયું છે, પણ આપણે બધામાંથી આ નથી કરવું. થોડુંક આપણે એવું થયું કે કંઈક અલગ આપણે કરીએ તો બાળકોને પણ કંઈક મજા આવે અને એક જ બેટરની અંદરથી 2 અલગ અલગ ફ્લેવરની કૂકીઝ છે એ આપણે બનાવી શકીએ. હવે જે વાસણમાં આપણે એમને બેક કરવી છે એ વાસણની અંદર આપણે કાગળ રાખી દીધો છે, એમને પણ ઘીથી ગ્રીસ કરી અને બસ હવે જે રીતે આપણે ગુજરાતીઓને તો ખબર જ છે કે ચકરી જે રીતે આપણે બનાવતા હોઈએ છીએ બસ એ જ રીતે આપણે આમની અંદર પણ ફ્લાવર બનાવી લઈશું. થોડું હાઇટવાળું કરવાનું છે, કારણ કે એ જ્યારે શું કે કૂક થશે ને, બેક થશે ને ત્યારે ઓટોમેટિક સ્પ્રેડ થઈ જશે. એટલે એમને આપણે થોડુંક હાઇટવાળું જ આ રીતે તૈયાર કરી લેવાનું છે. તો આ રીતે આપણે જેટલી થાય એટલી કૂકીઝ છે એ 2 ડીશની અંદર ભરી લીધી છે. અને બસ આ રીતે એ થઈ ગયા બાદ આપણે એમને અગાઉથી જ કડાઈની અંદર કરવું છે, ઓવન વગર કરવું છે. તો કડાઈની અંદર આપણે નિમકને પણ પહેલેથી જ 5 મિનિટ હાઈ ફ્લેમ ઉપર સારી રીતે ગરમ કરી લીધા બાદ આપણી કૂકીઝને ઢાંકી અને લગભગ 15 થી 17 મિનિટ વચ્ચે ચેક કરી લેવાનું કે એમનો કલર ચેન્જ નથી થઈ ગયો ને, કારણ કે આને બેક થવા માટે આપણું વાસણની જાડાઈ છે, ગેસની ફ્લેમ છે, એ બધા ઉપર ડિપેન્ડેડ રહેશે. એટલે વચ્ચે તમારે ચેક કરી લેવાનું, અધરવાઇઝ બળી જવાની પણ સંભાવના રહેતી હોય છે. આપણી કૂકીઝ છે એકદમ સરસ ગોલ્ડન કલરની સાથે રેડી થઈ ગઈ છે. અને થોડા ટેકનિકલ ઇસ્યુને કારણે હું તમને ઓલી કૂકીઝ બતાવી નથી શકી કે કઈ રીતે કરી, પણ બિલકુલ સિમ્પલ છે. જે રીતે આપણે રોટલીનું ગોળું તૈયાર કરતા હોઈએ છીએ બસ એ જ રીતે આપણે કરી લેશું. અને ઉપરથી ચોકો ચિપ્સ છે એ સ્પ્રેડ કરી દેશું. અને જુઓ નીચેથી કેટલી સરસ આપણી કૂકીઝ છે એ રેડી થઈ છે, એકદમ જાળીદાર છે. વચ્ચેથી પણ તમે જોઈ શકો છો કે કેટલી સરસ પોલી છે એ કૂકીઝ, વગર કોઈ પણ જાતના પાવડર વગર પણ, સોડા વગર પણ કેવી સરસ મજાની આપણી કૂકીઝ છે, કંઈક અલગ ટાઈપની. અને બટર વાળી કૂકીઝ છે
બિલકુલ બજારમાં મળે છે ને એવા જ ટેસ્ટની સાથે આપણી આ કૂકીઝ છે એ રેડી થઈ છે. અને એ જ રીતે મેં તમને કીધું એ મુજબ આ કૂકીઝને પણ આપણે બેક કરી લીધી. એમના પણ હાઇટવાળા જ ગુણા હતા. નીચેથી પણ તમે જુઓ કેવી સરસ મજાની ગોલ્ડન કલર સાથે, અને ચોકો ચિપ્સ જોઈને બાળકો તો ખરેખર ખુશ થઈ જશે. અને અંદરથી પણ એટલી જ સરસ જાળીદાર આપણી આ કૂકીઝ પણ બની અને રેડી થઈ ગઈ છે. તો આજનો મિત્રો તમને વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો બિલકુલ ફ્રી છે, એ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.